जय माताजी मित्रों, आज एक नवा विडियो में तमारुं बधानुं हार्दिक स्वागत है। तो मित्रों, आज आपणे सरस मजानुं सोयाबीननुं शाक बनाववानुं छे। तो मित्रों, आपणो विडियो पूरो जोजो। मित्रों, विडियो गमे तो लाइक करजो, शेर करजो, चेनल सब्सक्राइब करवाना भूलता। तो जो मित्रों, सरस मजानुं आपणे सोयाबीननुं शाक माटे मसालो आपणे तैयार करी रह्या छीए। तो मित्रों, आवी रीतनुं आपणे सोयाबीननुं शाक बनावीए छीए। तो मित्रों, आपणे डુંગળી, टामेटું અને मित्रों में लसन एवुं आपणे सरस मजानुं शेकाई रह्युं छे। અને મિત્રો આપણે ધાણા જીરુંનો પાવડર પણ મહી નાખીએ તો એ પણ સરસ મજાનો આપણે શેકાઈ રહ્યો છે। તો મિત્રો, આ પ્રકારનો આપણે સોયાબીન શાક બનાવવા માટે મસાલો પણ રેડી કરી રહ્યા છીએ। તો મિત્રો, આપણો વિડીયો પૂરો જોજો મિત્રો, અને મિત્રો આપણે વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો। તો મિત્રો, આ રીતનો આપણે જો સરસ મજાનો મસાલો પણ આપણે સોયાબીનનું શાક માટે બનાવી રહ્યા છીએ। તો આ રીતનું આપણે સોયાબીનનું શાક બનાવવા માટે મસાલો રેડી કરીએ છીએ જો મિત્રો। तो मित्रों, हवे आपणे मही सोयाबीन नाखी दीए एटले मित्रों आपणे नाख्या पछी तो मित्रों आपणे मही पाणी रेड़ी दीए तो आपणो मसालो मित्रों बरी ना जाए एटला माटे जो आपणे पाणी रेड़ी दीए ने बरी जाए तो मित्रों आपणे सोयाबीननुं शाक खावामां मजा ना आवे एटला माटे आपणे सरस मजानुं पाणी पण एड करी दीधुं छे मही। तो मित्रों, आ रीतनुं आपणे सोयाबीननुं शाक बनावीए छीए। तो मित्रों, जो आवुं सरस मजानुं शाक बनी रह्युं छे। अने આપણે નાખીએ મસાલો। હવે મિત્રો આપણે મસાલો નાખી દઈએ એટલે મિત્રો આપણું સોયાબીનનું શાક ખાવાનું જોરદાર ટેસ્ટી લાગે એટલા માટે મિત્રો આપણે મસાલો પણ નાખી દીધો છે મિત્રો। તો જો મિત્રો, આવી રીતનું આપણે સોયાબીનનું શાક બનાવીએ છીએ। મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપણું સોયાબીનનું શાક કેવું બન્યું છે મિત્રો એમ। તો હવે આપણે સોયાબીનનું શાક મિત્રો બની રહ્યું છે તો આપણે ઢોકી દઈએ મિત્રો। तो मित्रों, जो हवे आपणे सरस मजानुं सोयाबीननुं शाक सड़ी रह्युं छे। जो मित्रों, आ रीतनुं आपणे सोयाबीननुं शाक सड़ी छे अने आपणे एमां सेवो नाखी दीए तीखी आवे एटले आपणी ग्रेवी मित्रों एकदम सरस मजानी जाडी थाय अने मित्रों खावामां जोरदार लागे एटले आपणे आ सेवो नाखीए छीए। तो आ रीतने आपणे सेवो पण नाखी दीधी एटले मित्रों जोरदार खावामां मजा आवे एटला माटे आपणे सेवो नाखीए छीए मित्रों। जो मित्रों, आ रीतनुं आपणे सरस ग्रेवी पण थाय छे। जो मित्रों, आवी आपणे सरस ग्रेवी थई छे। तो मित्रों, आ रीतनुं आपणे सड़ी रह्युं छे चूल्हा पर सोयाबीननुं शाक। तो जो मित्रों, आ रीतनुं आपणे सरस मजानुं सोयाबीननुं शाक पण बनी रह्युं छे। आम करो जो आवुं कंईक आपणे शाक बनावीए। तो मित्रों, हवे आपणी जो सरस मजानी पण ग्रेवी तैयार थई रही छे। जो आवी ग्रेवी आपणे सरस थई रही छे। तो मित्रों, आ रीतनुं आपणे सोयाबीननुं शाक बनी रह्युं छे। तो मित्रों, आपणे विडियो तमे पूरो जोजो एटले आपणे सरस मजानुं सोयाबीननुं शाक बनावीए छे ए बतावीए आपणे तमने। जो आवी रीतनी कंईक ग्रेवी थई छे अने सोयाबीन जो पण आवी रीतना सरस मजाना सड़ी जवा आव्या छे। तो मित्रों, आपणे गरम पाणीथी पहेला तो सोयाबीने पलाળી दीधा हता एटले मित्रों आपणे एकदम सरस सड़वामां वार ना लागे એટલા માટે આપણે ગરમ પાણીમાં પલાળી દીધા હતા મિત્રો। તો જો મિત્રો, આવી રીતે આપણે કંઈક ગ્રેવી આપણે તૈયાર થઈ રહી છે મિત્રો। જો મિત્રો, આપણે ફેરવવું પડે તો મિત્રો આપણું સોયાબીનનું શાક ચોંટી ના જાય એટલા માટે આપણે ફેરવતા રહેવું પડે મિત્રો। तो जो मित्रों, जो આપણું સરસ મજાની ગ્રેવી પણ તૈયાર થાય છે। જો મિત્રો, આ રીતની સરસ મજાની જો મિત્રો આવી રીતે આપણે ફેરવવું પડે નકર આ ચોંટી જાય તો ખાવામાં જો મજા ના આવે। તો મિત્રો, હવે આપણે જો સરસ મજાનું રોટલી પણ શેકી રહ્યા છીએ। તો મિત્રો, આપણે આવી રોટલી સરસ મજાની ચૂલા પર આપણે સરવી રહ્યા છીએ એટલે મિત્રો જો આ સોયાબીનનું શાક ને ઘઉંની રોટલી ખાવાની જોરદાર મજા આવે એટલે મિત્રો એવી સરસ મજાની રોટલી પણ બનાવી રહ્યા છીએ। તો મિત્રો, આપણા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો શેર કરજો અને મિત્રો આપણી ચેનલને સરસ મજાના વિડીયો તમને જોવા મળશે એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ રીતે આપણે સરસ મજાની રોટલી પણ સડી રહી છે જો મિત્રો। તો મિત્રો, આવી રીતના આપણે સરસ મજાની રોટલી તૈયાર થઈ જાય એટલે સોયાબીનનું શાક ને રોટલી ખાવાની જોરદાર મજા આવી જાય એટલા માટે મિત્રો આપણે ઘઉંની રોટલી બનાવી રહ્યા છીએ।
જો મિત્રો આપણી વિડીયો ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે મિત્રો સરસ મજાનું આવું સોયાબીનનું શાક બન્યું છે. તો મિત્રો જો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો જય માતાજી.